સર્વશક્તિમાન જીવતા જાગતા પરમેશ્વર, ખરેખર તમે યોગ્ય છો. તમારા જેવો દેવ આકાશ અને પૃથ્વીમાં કોણ છે કે જે મનુષ્ય માટે આવીને પોતાને ખાલી કરે, મનુષ્યની માટે પોતાનો પ્રાણ આપે. પણ દેવનો હૃદય તને મારી નાખવામાં આવ્યું હતું કરું, પરંતુ સદા તું ચિંતુ છે. તારા રક્ત વડે સર્વદેશના ભાષાના ખૂણોના લોકોને તું ખરીદવાને સમર્થ છે. અમે તારી સ્તુતિ કરીશ. તમે અમારા આત્માનો ઉદ્ધાર કર્યો માટે ધન્યવાદ. અને આજે સવારે અમારી સ્તુતિના એક શબ્દ, ઓ મહાન પ્રભુ, તમારી માન્યતા પ્રભુ ઈસુના નામમાં. આમેન. આમેન. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુની ખૂબ જ સ્તુતિ થાવ. આપણા પ્રાણનાથ સર્વશક્તિમાન પ્રભુને ખૂબ જ ધન્યવાદો કે આજે સવારે આપણે આપણા શહેરના પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણથી આ સ્થાન પર આપણા દેવનું સ્તવન કરવાને આપણે આવ્યા, તેની સ્તુતિ કરવાને આપણે આવ્યા. પ્રભુનો ખૂબ જ આભાર. પ્રભુની સ્તુતિ થાવ. અને સર્વશક્તિમાન પવિત્ર પિતાની ઉપસ્થિતિમાં હું આપ સર્વનું સ્વાગત કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં દરેકને પ્રેઝ ધ લોર્ડ પ્રેમી સલામ પાઠવું છું. અને મારી પ્રાર્થના છે આપણા તાના પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તથા શાંતિ સદા સર્વકાળ આપ સર્વના પર હો. આમેન. આમેન. આવો આપણે પ્રભુના પવિત્ર વચનો પાસે જઈશું. પ્રેરિતોના કૃત્ય તેનો બીજો અધ્યાય, અને આપણે વાંચીએ તેની 1 થી 4 કલમો. પ્રેરિતોના કૃત્ય બીજો અધ્યાય, તેની 1 થી 4 કલમ વાંચીશું. 50માનો દિવસ આવ્યો તે વખતે તેઓ સર્વ એક સ્થળે એકઠા થયા હતા. ત્યારે આકાશમાંથી એકાએક ભારે આંધીના કુવાટ જેવો અવાજ આવ્યો, અને તેઓ સર્વ જ્યાં બેઠા હતા તે આખું ઘર ગાજી રહ્યું. અગ્નિના જેવી છૂટી છૂટી પડતી જીભો તેઓના જોવામાં આવી, અને તેઓના માના દરેક ઉપર એક એક બેઠી. તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા, અને આત્માએ જેમ તેઓને બોલવાની શક્તિ આપી તેમ તેઓ અન્ય ભાષાઓમાં બોલવા લાગ્યા. આમેન. પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન પ્રભુ, આજે સવારે અમે તમારી ખૂબ સ્તુતિ કરીએ છીએ, ધન્યવાદ આપીએ છીએ. તમારા વચનને તમે અમારીમાંથી મોકલી આપ્યું. આ પવિત્ર વચન માટે પ્રાર્થના છે પ્રભુ. આ વચન અમારી મધ્યે પવિત્ર આત્મા દ્વારા અમને સમજાવવા શીખવવામાં આવે, અને વચન પ્રમાણે અમારું જીવન પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પરિપૂર્ણ થાવ. દરેકને દેખતી આંખ, સાંભળતું હૃદય, સાંભળતું કાન, ગ્રહણ કરનારું હૃદય, અને દેવની મહિમા આપનારા જીવનોમાં અમને આશીષ કરો. તમે સદા અમારું સાંભળ્યું જ છે, માટે સ્તુતિ થાવ. પ્રભુ ઈસુના નામમાં. આમેન. 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 પ્રેઝ ધ લોર્ડ. બાઇબલ સ્કોલરની ગણતરી પ્રમાણે આજનો રવિવાર 50માના દિવસનો રવિવાર તરીકે આખા વિશ્વની અંદર તેને માનવામાં આવે છે. હું પ્રભુનો આભાર માનું છું અને સ્તુતિ કરું છું. કોઈ એક દિવસ, કોઈ એક પર્વ, કે કોઈ એક તહેવાર, કોઈ એક વિધિ, કોઈ એક માન્યતા આપણા આત્મિક જીવનની અંદર જેને કહીએ દેવ કરતા અધિક સ્થાન આપે એમ નથી. પણ આપણને દેવે એ પ્રમાણે કહ્યું છે કે મારા લોકોને હું શીખવીશ. મારો આત્મા તેઓને સઘળું શીખવાડશે. મારો આત્મા તેઓનો શિક્ષક થશે. અને બાઇબલ એમ કહે છે કે અને તેઓ યહોવાથી શીખેલા બનશે. પ્રેઝ ધ લોર્ડ. અને તેથી હું પ્રભુનો ખૂબ આભાર
જાણું છું 50મો દિવસ એ શબ્દ પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં છે. પ્રભુની ખૂબ સ્તુતિ થાય. અને જ્યારે 50મો દિવસ લખવામાં આવેલો છે ત્યારે તેમાં પ્રભુના સંતો, પ્રભુના બાળકો માટે બહુ મોટો આશીર્વાદ રહેલો છે. જૂના કરારની અંદર આપણા પ્રભુએ પોતાના લોકોને 7 પર્વ આપ્યા અને તેઓને એમ પ્રમાણે કહ્યું કે તમારી વંશ પરંપરા તમારા રહેઠાણોમાં, તમારા જીવનોમાં આ 7 પર્વોને પાળવામાં આવે. અને આ 7 પર્વમાં પવિત્ર શાસ્ત્ર બાઇબલ લેવી 23મા અધ્યાયની અંદર જો આપણે પહેલું પર્વ જોઈએ તો બાઇબલ બહુ જ સ્પષ્ટ એ અંદર વચનમાં આપણને શીખવાડે છે કે પાસ્કા પર્વ, પ્રેઝ ધ લોર્ડ, બે ખમીર રોટલીનું પર્વ પ્રભુ આપણને શીખવાડે છે કે પ્રથમ ફળનું પર્વ. હાલેલુયા. પ્રભુની સ્તુતિ થાવ. એમ 7 પર્વો વિશે બાઇબલમાં લખવામાં આવેલું છે. પણ એ 7 પર્વોમાં ઇસ્રાયેલને આપેલી આજ્ઞામાં અત્યારે આપણે 7 પર્વો વિશે વાંચતા કે સમજતા કે એના વિશે આપણે જોઈશું નહીં. પણ લેવીઓના પુસ્તકના 23મા અધ્યાયની અંદર જે 50મો દિવસ વિશે પ્રભુ આપણને કંઈક શીખવાડવા માંગે છે. આવો લેવીનું પુસ્તક તેનો 23મો અધ્યાય અને આપણે તેની 15મી કલમને થી વાંચીશું. લેવી 23મો અધ્યાય 15મી કલમથી. અને તે સાબાત પછીના બીજા દિવસથી એટલે જે દિવસે તમે અંત્યાર્પણની પૂણી લાવો ત્યારથી માંડીને 7 સાબાત પૂરા ત્યાં સુધી તમારે ગણવું. 7 સાબાત, એક અઠવાડિયાના 7 દિવસ, તો 7 અઠવાડિયાના 49 દિવસ થયા. પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે. હવે આગળ જોઈશું 16મી કલમ. અને 7મા સાબાતના બીજા દિવસ સુધીના 50 દિવસ તમારે ગણવા અને 50માના દિવસે તમારે યહોવાને નવું ખાદ્યાર્પણ ચડાવવું. તમારા મકાનોમાં 2 એફાની આરતી 2 રોટલી તમારે લાવી અને તેઓ યહોવાને સારું પ્રથમ ફળના અર્પણને માટે મેદાની તથા ખમીર શકી પકવેલી હોય. અને તે રોટલી સાથે પહેલા વર્ષના 1 રકી, 7 હલવાન, 1 વાછરડો, 2 ઘેટા તમારે રજૂ કરવા. તેઓ તેમના ખાદ્યાર્પણ, પાપાર્થાર્પણ સુધા યહોવાને સારું દહનીયાર્પણ કરે, એટલે યહોવાને સારું સુવાસિત હોમ યજ્ઞ થાય. અને તમારે પાપાર્થાર્પણને સારું 1 બકરો તથા શાંત્યાર્પણના યજ્ઞને સારું 2 નર હલવાન ચડાવવા. યાજક પ્રથમ ફળની રોટલી સાથે તથા તેની પેલા 2 હલવાનની યહોવાની સન્મુખ આરતી ઉતારીને આરત્યાર્પણ કરે. તેઓ યાજકને સારું યહોવાને અર્પિત થાય. અને તે જ દિવસે તમારે ઢંઢેરો પીટાવવો, તમારે પવિત્ર મેળાવડો કરવો, તમારે કંઈ સાંસારિક કામ ન કરવું. તમારી વંશ પરંપરા તમારા સર્વ રહેઠાણોમાં એ સદાનો વિધિ થાય. આ જૂના કરારની 50માના દિવસના
પર્વ વિશે મેં શાસ્ત્રમાં વાંચ્યું. પ્રભુએ આપણી સાથે વાત કરી અને બહુ જ સ્પષ્ટ પ્રભુએ પાસ્કા પર્વ, નંબર 1 બેખાવી રોટલીનું પર્વ, ત્યાર પછી પ્રભુનું વચન કે છે પ્રથમ ફળનું અર્પણ, અને ત્યાર પછી 50માના દિવસનું પર્વ. પ્રેઝ ધ લોર્ડ. ડાયરેક્ટ 50માના દિવસનું પર્વ નહીં, ડાયરેક્ટ 50માના દિવસનું પર્વ નહીં. પહેલા પ્રભુનું વચન બહુ જ સ્પષ્ટ આ પ્રમાણે કહે છે. લેવી 23 અને તેની 4 કલમ, યહોવાના મુકરર પર્વ એટલે પવિત્ર મેળાવડા, જે વિશે ઠરાવેલ સમય તમારે ઢંઢેરો પીટાવો ત્યાં છે. પહેલા માસમાં એટલા પહેલા માસને 14મા દિવસે યહોવાનું પાસ્કા પર્વ. પ્રેઝ ધ લોર્ડ. ત્યાર પછી બેખમી રોટલીનું પર્વ, ત્યાર પછી પ્રથમ ફળનું પર્વ, અને પછી 50માનો દિવસનું પર્વ. હવે પવિત્ર શાસ્ત્ર બાઇબલ બહુ જ સ્પષ્ટ માર્કની લખેલી સુવાર્તાના 5મા અધ્યાયની અંદર બહુ જ સ્પષ્ટ પ્રભુ નિયમ શાસ્ત્ર વિશે આ પ્રમાણે કહે છે, જેને હું વાંચું છું. માર્કી 5મો અધ્યાય તેની 17મી કલમથી. નિયમ શાસ્ત્ર પ્રબોધકોની વાતોનો નાશ કરવાને હું આવ્યો છું, એમ ન ધારો. હું નાશ કરવા તો નહીં, પણ પૂર્ણ કરવાને આવ્યો છું. કેમ કે હું તમને ખચિત કહું છું કે આકાશ અને પૃથ્વી જતા રહે ત્યાં સુધી સગડા પૂરા થયા વગર, સાંભળજો, પૂરા થયા વગર નિયમ શાસ્ત્રમાંથી એક કાનો અથવા એક માત્ર જતી રહેશે નહીં. એટલે આપણે નવા કરારના બાળકો જૂના કરાર વિશે લાપરવાહ, બેદરકાર, અણસમજમાં ન રહીએ. જૂના કરારમાં જે લખવામાં આવ્યું હતું તે નિયમ શાસ્ત્રની દરેક આજ્ઞા અને વિધિઓ ઇસ્રાયેલ પુત્રોને એટલા માટે આપવામાં આવ્યું હતું કે તેઓ એ આજ્ઞાઓ, એ વિધિઓ પાડીને તેઓ આશીર્વાદિત થાય. અને જે 7 પર્વ આપ્યા એ પર્વ વિશે કહ્યું વંશ પરંપરા સદાને માટે. મારી પાછળ બોલો, વંશ પરંપરા સદાને માટે. એનો મતલબ કે આજે પણ આ જે 7 પર્વો છે તે આપણા જીવનમાં હોવા જોઈએ. જૂનો કરાર નવા કરારનો પડછાયો છે, પણ નવો કરાર એક વાસ્તવિકતા છે. હાલેલુયા. હવે જ્યાં પાસ્કા પર્વ લખ્યું છે ત્યાં એબરહિત હલવાન ચડાવવામાં આવે. પ્રેઝ ધ લોર્ડ. અને એબરહિત હલવાન નવા કરારમાં યોહાન 1:29 પ્રભુની અગાઉ મોકલવામાં આવેલો યોહાને કહ્યું, જો દેવનું હલવાન જે જગતના પાપનું હરણ કરે છે, મારા અને તમારા માટે નવા કરારનો એ હલવાન પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે. પ્રેઝ ધ લોર્ડ. જેમ ઘેટી પોતાના કાતરનાની આગળ મૂંગો રહે છે, તેમ ઈસુ ખ્રિસ્ત વધસ્તમના સમયની અંદર તે મૂંગો રહ્યો. તેનામાં કોઈ પાપ ન હતું. ઈસુ જાનવર ન હતો. ઈસુ પરાત્પર દેવનો દીકરો, ઈસુ દેવ પોતે, પણ મનુષ્યના પાપોને નાશ કરવાને માટે દેવ પોતે, હાલેલુયા, દેવ પોતે મારા અને તમારા માટે એક પાપનું પાપાર્થાપણ, પાપને માટે જે અર્પણ બલિદાન થવું જોઈએ તે ઈસુ પોતે સ્વર્ગ છોડીને પૃથ્વી પર આવ્યા. અને તે દેવ હતો, તેનામાં કોઈ પાપને સાબિત કરી ન શક્યા. પણ બાઇબલ કહે છે કે રક્ત વહેવડાવ્યા વગર
માફી નથી. માટે ઈસુ ખ્રિસ્તે આપણા પાપોની માફી માટે તે હાલેલુયા પાસ્કા પર્વનો હલવાન તરીકે પૃથ્વી પર આવ્યો. તાળી પાડીએ. પ્રેઝ ધ લોર્ડ. અને માટે આકાશમાં એક કીર્તન, આકાશમાં એક ગીત, આકાશમાં એક શબ્દ ગીતોનો સંભળાય છે. પ્રકટીકરણ 5મો અધ્યાય અને તેની 9મી કલમ હું વાંચું છું, જે યોહાને સ્વર્ગમાં આ ગીતને સાંભળ્યું. પ્રકટીકરણ 5 અને 9. તેઓ નવું કીર્તન ગાતા કહે છે કે તું કોળિયો લેવાને તેની મુદ્રાને તોડવાની યોગ્ય છે, કેમ કે તેને મારી નાખવામાં આવ્યો હતો ને તે તારા રથથી દેવને સારું સર્વ કુળોના, ભાષાના, પ્રજાના, દેશોમાંના લોકોને વેચાતા લીધા છે. અમારા દેવને સારું તેમને રાજ્ય તથા યાજકો કર્યા છે, તેઓ પૃથ્વી પર રાજ કરે છે. આ કીર્તન, આ ગીત યોહાને સ્વર્ગમાંથી સાંભળ્યું. એટલે એક હલવાન જૂના કરારમાં જે જોયું, એક જૂના કરારમાં નવા કરારનું હલવાન આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે. હાલેલુયા. પ્રકટીકરણ તેનો 1લો અધ્યાય અને આપણે વાંચીશું પ્રભુના નામને ધન્યવાદ આપતા તેની 5મી કલમ. પ્રકટીકરણ 1 અને 5 ત્યાં લખ્યું છે, તથા ઈસુ ખ્રિસ્ત જે વિશ્વાસુ સાહે મોયલાઓમાંથી પ્રથમ જને પૃથ્વીના રાજાઓનો અધિપતિ છે, તેના તરફથી તમારા પર કૃપા તથા શાંતિ પહોંચો, જેણે આપણા પર પ્રેમ કર્યો અને પોતાના રક્ત વડે આપણને હમણાં પાપથી મુક્ત કર્યા. દેવ એટલે પોતાના પિતાને સારો, આપણે સારું યાજકોનું રાજ્ય બનાવ્યું, તેને મહિમા, અધિકાર સદાકાળ સુધી હોજો. આમેન. હવે હું વાંચું છું 18મી કલમ, 17મી કલમ. પ્રકટીકરણ 1:17 અને 18. જ્યારે મેં તેને જોયો ત્યારે મોયલા જેવો થઈને હું તેના ચરણ આગળ પડી ગયો. પછી તેને પોતાનો જમણો હાથ મારા પર મૂકીને કહ્યું કે ભીમા, પ્રથમ તથા છેલ્લો હું છું, હું જીવંત છું. પ્રેઝન્ટ ટેન્સ, વર્તમાન કાળ. હું જીવંત છું, હું મુવો પણ હતો. પાસ્ટ ટેન્સ, ભૂતકાળ. હું મુવો પણ હતો અને જુઓ સદાકાળ જીવતો છું, અને મરણ તથા હાડેસની પૂંછીઓ મારી પાસે છે. માટે પ્રભુના નામને ધન્યવાદ હો. એ 7 પર્વનું પહેલું પર્વ પાસ્કા પર્વ ઈસુ ખ્રિસ્ત પોતે દેવનું હલવાન. પછી કહે છે 2 ખમીર રોટલીનો પર્વ. 2 ખમીર રોટલી એટલે કે જેમાં ખમીર નથી તેવી રોટલી. અને આપણે જ્યારે મેજની સંગત લઈએ છીએ ત્યારે મેજની ઉપર રોટલી છે અને મેજની ઉપર પ્યાલો પણ છે. પ્રેઝ ધ લોર્ડ. એ પ્યાલા અને રોટલી વિશે ઈસુએ આ પ્રમાણે કહ્યું. દરેક સુવાર્તામાં છે અને યોહાન અને પાઉલે પણ કહ્યું કે હાલેલુયા, જે રાત્રે પ્રભુ ઈસુને પર સ્વાધીન કરવામાં આવ્યો તે રાત્રે તેણે રોટલી લીધી, સ્તુતિ કરીને ભાંગી અને કહ્યું આ મારું શરીર છે. તેણે પ્યાલો લીધો અને સ્તુતિ કરીને કહ્યું આ પ્યાલો મારા રક્તમાં નવો કરાર છે. મારા આવતા સુધી તમે મારું મરણ યાદ કરો. એટલે હાલેલુયા, પાસ્કા પર્વ, 2 ખમીર રોટલીનું પર્વ પ્રભુ ભોજનની ક્રિયામાં આપણે લઈએ છીએ. ઓકે, હવે પ્રભુ ભોજન કોણ લઈ શકે છે એ વિશે તમે જાણો છો. હાલેલુયા. નિર્ગમનનું પુસ્તક અને તેના 12મા અધ્યાયની અંદર જ્યારે પ્રભુએ મૂસાને
મોઢા મોઢ વાત કરીને મૂસાને આ વિધિ વિશે આ પ્રમાણે કીધું. નિર્ગમન 12મો અધ્યાય 43મી કલમ. અને યહોવાએ મૂસાને તથા હારૂનને કહ્યું, આ તો પાસ્કાનો વિધિ છે. કોઈ વિદેશી ન ખાય, પણ મૂલ્ય આપીને ખરીદેલો પ્રત્યેક માણસનો દાસ સુનત કરાવ્યા પછી ખાય. પ્રેઝ ધ લોર્ડ. જે કોઈ વ્યક્તિ પાસ્કા પર્વ કે ખમીર રોટલીના પર્વને પ્રભુની આજ્ઞા પ્રમાણે પાળવા માંગે છે, તેની અંદર બે લાયકાત પ્રભુ શોધે છે. નંબર 1, લાયકાત મૂલ્ય આપીને ખરીદેલો. તો કયું મૂલ્ય? ચર્ચમાં શું પૈસા આપો કે તમે સોનાની વીંટી કે સોનાની લગડી ચર્ચમાં તમે દાનમાં આપો એ મૂલ્યની પ્રભુ વાત કરે છે? બિલકુલ નહીં. બાઇબલ કહે છે સોનું રૂપું ચાંદી મારા છે, પૃથ્વીના સર્વ જાનવરો મારા છે, તમે મારી પાસે કેવું અર્પણ લાવશો? મૂલ્ય આપીને ખરીદેલો વ્યક્તિ તે 1 કોરિન્થીની અંદર 6ઠો અધ્યાય 19-20 કલમ હું વાંચું છું. હાલેલુયા. કેમ કે આપણે 50માનો દિવસ શીખવાને જઈ રહ્યા છે. 1 કોરિન્થી 6ઠો અધ્યાય 19-20 કલમ. તમારામાં જે પવિત્ર આત્મા છે, જે તમને દેવ પાસેથી મળેલો છે, તેનું મંદિર તમારું શરીર છે, એ તમે નથી જાણતા? વળી તમે પોતાના નથી, કેમ કે મૂલ્ય આપીને તમે ખરીદવામાં આવ્યા હતા, તો તમારા શરીર વડે દેવને મહિમા આપો. આપણું શરીર જીવતા દેવનું મંદિર. હાલેલુયા. અને આ મંદિરમાં બાઇબલ કહે છે પવિત્ર આત્મા વસે છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને જે વ્યક્તિનું શરીર જીવતા દેવના મંદિર તરીકે સોંપાયેલું છે, એ વ્યક્તિ માટે બાઇબલ કહે છે કે મૂલ્ય આપીને ખરીદાયેલો દરેક વ્યક્તિ અને સુન્નત કરાવેલી દરેક વ્યક્તિ જૂના કરારમાં પાસ્કા પર્વ પાળે, પણ આ બે લાયકાત ન હોય તો બાઇબલ કહે છે તે દેવની સન્મુખ માર્યો જાય. મારા લોકમાંથી તે અલગ થાય. આ વચનને આપણે ઇરેઝરથી ભૂસી શકતા નથી. બાઇબલ પ્રકટીકરણ 22મા અધ્યાયની 18મી કલમથી કહે છે, આ પુસ્તકમાં જે લખેલું છે એમાં તું કંઈ કાઢીને નાખ અને તું તેમાં કંઈ ઉમેરો પણ કરીશ નહીં. આપણને સત્તા નથી કે આપણે ઇરેઝ કરીએ. પ્રભુની સ્તુતિ થાઓ. મૂલ્ય આપીને ખરીદાયેલો એટલે એવી વ્યક્તિ કે જેણે પોતાના પાપ કબૂલ કર્યા છે. જેણે પોતાના પાપ કબૂલ નથી કર્યા તે હજુ શૈતાનનો દાસ છે. બાઇબલ કહે છે જે પાપ કરે છે તે શૈતાનનો દાસ છે. અને બાઇબલ કહે છે પાપનો મુસારો મરણ છે. અને બાઇબલ એમ પણ કહે છે 1 યોહાન 3ઠો અધ્યાય 8મી કલમ કે આ શૈતાનના કામોનો નાશ કરવાને દેવનો પુત્ર એટલે ઈસુ ખ્રિસ્ત પોતે આ જગતમાં આવ્યો. અને માટે પવિત્ર શાસ્ત્ર બાઇબલ પ્રેરિતોના કૃત્ય તેના 2જા અધ્યાયમાં જ્યારે પ્રભુનો પ્રેરિત ભાષણ કરતો હતો, અતિ ઘણા લોકોના હૃદયો વિંધાઈ ગયા. તેઓ કન્વિન્સ થયા અને તેઓએ આ પ્રમાણે કીધું, જેને હું વાંચું છું પ્રેરિતોના કૃત્ય તેનો 2જો અધ્યાય 37મી કલમથી. હવે આ સાંભળીને તેઓના મન વિંધાઈ ગયા અને તેઓએ પિત્તરને બીજા પ્રેરિતોને કહ્યું કે ભાઈઓ અમે શું કરીએ? ત્યારે પિત્તરે તેઓને કહ્યું પસ્તાવો કરો. બોલો પસ્તાવો. પસ્તાવો કરો. અને ઈસુ ખ્રિસ્તના નામમાં તમારામાંનો દરેક બાપ્તિસ્મા પામો કે તમારા પાપનું નિવારણ થાય ને તમને પવિત્ર આત્માનું દાન મળશે. નંબર 1, પસ્તાવો કરો. જે વ્યક્તિ પસ્તાવો નથી કરતો તેને મૂલ્ય આપીને પ્રભુએ ખરીદ્યો નથી. પણ જે વ્યક્તિ પોતાના પાપને કબૂલ કરે છે તો 1
વિશ્વાસુ તથા ન્યાયી છે અને તે આપણા પાપોને વિસરી જાય છે અને તે કદી આપણા પાપોની યાદ કરતું નથી. પૂર્વ પશ્ચિમથી દૂર છે તેટલા તે આપણા પાપને માફ કરે છે. હવે નંબર 1 પસ્તાવો કરો, નંબર 2 બાપ્તિસ્મા લો. અને બાપ્તિસ્મા તે આત્મિક સુનત છે. બોલો આત્મિક સુનત છે. આત્મિક સુનત છે. બાઇબલ કહે છે કે જે રક્તથી ખંડાયેલો હોય અને જેની સુનત કરેલી હોય તે જ વ્યક્તિ પાસખામાંથી રોટલી ખાય અને પ્યાલામાંથી પીવે. તો સુનત એટલે દેહની સુનત નહીં, પણ કલોસ્યોનો પત્ર તેનો 2 અધ્યાય હું 11મી કલમથી વાંચું છું. કલોસી 2 અને 11મી કલમથી. અને જે સુનત હાથે કરેલી નથી એવી સુનતથી તમે તેનામાં સુનતી થયા, એટલે ખ્રિસ્તની સુનતને આશરે તમે દેહને તેની દૈહિક વાસના સુધી ઉતારી મૂક્યો. તમે તેની સાથે બાપ્તિસ્મામાં દટાયા અને તેમ જે દેવે તેને મોયલામાંથી ઉઠાડ્યો તેના સામર્થ્ય પરના વિશ્વાસથી તમને પણ તેની સાથે ઉઠાડવામાં આવ્યા. વળી તમે તમારા પાપોમાં તમારા દેહની 2 સુનત, બોલો દેહની 2 સુનત, તમે તમારા દેહની 2 સુનતમાં મોયેલા છતાં તેણે તમારા સર્વ અપરાધોને માફ કરીને તમને તેની સાથે જીવતા કર્યા. બાપ્તિસ્મા જૂના માણસપણાની દફન ક્રિયા છે. એ રોમિયોનો પત્ર 6 અધ્યાય 3-4 વાંચો તો ખબર પડશે કે જે વ્યક્તિ પસ્તાવો કરે છે અને પાણીમાં પસ્તાવા પછી ઊભા છે અને પ્રભુનો સેવક એ વ્યક્તિને પાણીમાં બાપ્તિસ્મા આપે છે, તે ટોટલ પાણીમાં જાય છે, પાણીમાંથી બહાર આવે છે. એટલે બાઇબલ કહે છે જૂનું સપનું જતું રહ્યું, જુઓ સપનું નવું થયું. બોલો આત્માની સુનત. હાલેલુયા. અને બાઇબલ કહે છે જેઓ ખ્રિસ્ત ઈસુમાં છે તેઓ નવી ઉત્પત્તિ છે. હાલેલુયા. ગલાતી 3:27 માં બાઇબલ કહે છે તમારામાંના જેટલા બાપ્તિસ્મા પામ્યા તેટલાએ ખ્રિસ્તને પહેરી લીધો. પહેલું પર્વ પાસ્ખા, બીજું પર્વ રોબે ખમીર રોટલીનું પર્વ, ત્રીજું પર્વ પ્રથમ ફળનું પર્વ. બોલો પ્રથમ ફળનું પર્વ. આ 2 વસ્તુ તમારા જીવનમાં છે. ત્યાર પછી જો તમે તમારા જીવનની અંદર પહેલું સ્થાન પ્રભુને આપો છો તો તમે ધન્ય છે. પણ પસ્તાવો કર્યા પછી, પ્રભુને જીવન સોંપ્યા પછી તમે પ્રભુને પહેલું સ્થાન નથી આપતા તો તમારું અર્પણ હાબેલના અર્પણ જેવું નથી, પણ તમારું અર્પણ કાઈનના જેવું છે. અને કાઈન તથા તેનું અર્પણ દેવે પસંદ કર્યું નહીં. મારી અને તમારી આત્મિક ચાલમાં, આત્મિક યાત્રામાં મારી અને તમારી એક ટોટલ ફરજ છે આપણા જીવનમાં પ્રથમ સ્થાન પ્રભુને આપે. પ્રેઝ ધ લોર્ડ. હાલ પહેલા પ્રભુ પછી આપણે. હાલેલુયા. મારા પિતાજી પૃથ્વી પર હતા, પોતાની કમાણીનો પગાર તેઓ લાવે, એમાંથી 10 પહેલા કાઢીને મારી માના હાથમાં આપે, પછી મારી માં ઘર ચલાવે. હું આજ આપને કહું છું તમારા 24 કલાકમાં પણ તમે પહેલો ભાગ પ્રભુને આપો. 24 કલાકમાં આંખ ઉઘડતાની સાથે તમે પ્રભુને સ્થાન આપો છો તો એ પ્રથમ ફળનું અર્પણ છે. પ્રેઝ ધ લોર્ડ. તમારી પાસે 2 ચોઈસ છે. એક બાજુ ઈસુ છે અને એક બાજુ તમારી જરૂરિયાત કે બીજી બાજુ કોઈ તમારો પ્રોગ્રામ કે બીજી બાજુ કોઈ એવી ચોઈસ છે. આ બંને છે, પણ પ્રથમ સ્થાન તમે પ્રભુને આપો છો તો તમારા જીવનની અંદર પ્રથમ ફળનું પર્વ છે. આ પર્વ ક્યાં સુધી? પ્રભુના આવતા સુધી. અને પ્રભુના જે બાળકો હતા પોતાના ખેતરનું પ્રથમ ફળ, એ પાક હોય, એ અનાજ હોય, એ
કે જે પણ હોય તેઓ પ્રથમ યાજકોની પાસે લઈને આવતા હતા. આપણા ચર્ચમાં પણ ઘણા બધા લોકો એવા છે કે જેઓ પોતાની ઉપજ અને પોતાની કમાણીનો પહેલો ભાગ પ્રભુને આપે છે. મને એવી દીકરીઓ પણ ખબર છે, મને એવા દીકરા પણ ખબર છે કે જેઓ હાલેલુયા નોકરી લાગ્યો ત્યારે તેઓએ આખો પહેલો પગાર આપી દીધો. હું તમારી પાસે પૈસા નથી માંગતી, મને ભૂલ ના કરશો, મને મિસઅન્ડરસ્ટેન્ડ ના કરશો. મિનિસ્ટ્રી માટે પૈસાની જરૂર છે, પણ પૈસો એ મિનિસ્ટ્રી નથી. કેવા ભાવ અને કેવા વિશ્વાસથી પ્રભુને આપવામાં આવે છે. બાઇબલ કહે છે તારા વિશ્વાસ પ્રમાણે તને થાઓ. હું તો આ એક એક્ઝામ્પલ આપું છું. મને સૌથી વધારે બીક અગર મારા જીવનમાં હોય તો મારા પ્રભુને કોઈ પૈસાની સાથે સરખાવે અને મિનિસ્ટ્રી વેચાતી કે પ્રાર્થના વેચાતી કે ભીખ માંગવાની સેવા જો કોઈ કહેતું હોય તો મારા સ્વર્ગીય પિતાનું અપમાન છે. પ્રભુનું બધું જ છે, આપણે પ્રભુને શું આપીશું? ખરા હૃદયની બેદમણી પણ સૌથી વધારે છે. હાલેલુયા. તમારા જીવનમાં પ્રથમ સ્થાન હર એક રીતે તમારો સમય, સંગત, પ્રાર્થના, પ્રભુ ભોજન, હર જગ્યામાં તમે પ્રથમ સ્થાન પ્રભુને આપો છો તો પ્રભુને ધન્ય. અને ત્યાર પછી બાઇબલ કહે છે 7 સાબાતો ગણવા, એટલે 7 ગુણ્યા 7 49, પછીનો દિવસ એટલે 50માનો દિવસ, એટલે પવિત્ર આત્માનો દિવસ. અહીંયા બેઠેલા દરેક બાળકોને હું આજે કહેવા માંગુ છું કે જો આપણે એક વિધિ દિવસ કે અમુક બાબતને આપણે માન આપીએ તો દર વર્ષે ગુડ ફ્રાઈડે આવે છે અને દર વર્ષે ઈસ્ટર આવે છે અને દર વર્ષે 50માનો દિવસ પણ આવે છે. અને જો આપણે તેનો મર્મ ન સમજીએ તો દુનિયાના લોકો જેઓ પ્રભુના નામથી ઓળખાયો જ છે તેઓના અને ઉદ્ધાર નથી પામેલા તેઓ અને આપણામાં કોઈ ફરક નથી. પ્રભુ આપણને પ્રેક્ટિકલ દેવના બાળકો બનાવવા ચાહે છે અને ખ્રિસ્ત ઈસુના વચન ભેળસેળ વગરની સુવાર્તા જેમાં દેવ રહેલો છે, જે વચનનું બીજ ઈસુ પોતે જ છે, તે જ આપણા હૃદયોમાં વવાય. અને જ્યારે પવિત્ર બીજ વવાય છે ત્યારે પવિત્ર બીજ એ ઠૂંઠા સમાન છે અને પવિત્ર બીજનું મોટું ઝાડ થાય છે. પ્રેઝ ધ લોર્ડ. અને બાઇબલ કહે છે દરેક વૃક્ષ તેના ફળથી ઓળખાય છે. જ્યારે આખી દુનિયા 50માના દિવસને સેલિબ્રેટ કરે છે તો 50માનો દિવસ જેને ઇંગ્લિશમાં કહે છે ડે ઓફ પેન્ટિકોસ્ટ, મતલબ કે પવિત્ર આત્માનો દિવસ. હવે નવા કરારમાં પવિત્ર આત્માનો દિવસ કેવી રીતે શરૂ થયો? બધી કલમ મેળવીશ તો કદાચ આપણો જે સમય છે, આપણે ફેસબુક ઉપર હોઈએ છીએ, યુટ્યુબ પર હોઈએ છીએ અને આપણા સમય વિશે આપણે બહુ કોન્શિયસ છે. હવે એવું નથી કે સમયની સાથે આપણે પ્રભુને તુચ્છ ગણીએ છીએ, પણ હું આજે આપને કહેવા માંગુ છું કે પવિત્ર આત્મા જે સર્વ શબ્દોથી તમને ખુલાસો આપે છે તે તમારા હૃદયોની અંદર કામ કરે. પ્રભુ ઈસુએ આ પ્રમાણે કર્યું. આપણે જોઈશું પ્રભુના પવિત્ર નામને ધન્યવાદ આપતા, પ્રભુના નામની સ્તુતિ કરતા પવિત્ર શાસ્ત્ર આ પ્રમાણે કહે છે. હાલેલુયા. હું પ્રભુની ખૂબ સ્તુતિ કરું છું અને પ્રભુના નામને ધન્યવાદ આપું છું કે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર આવ્યા તે પહેલા યોહાન બાપ્તિસ્મા કરનારને ઈસુના માર્ગને તૈયાર કરવાને મોકલ્યો અને તેને એ પ્રમાણે પુકાર કર્યો કે પસ્તાવો કરો, કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. હું નવા કરાર તરફ હવે પાસખા તરફ જઉં છું. હાલેલુયા. તેને કહ્યું પસ્તાવો કરો કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. અને માર્થી 3 અને 6 માં બાઇબલ કહે છે અને તેઓ પોતાના પાપ કબૂલ કરીને યર્દન નદીમાં તેનાથી
બાપ્તિસ્મા પામ્યા. યોહાનથી કોણ બાપ્તિસ્મા પામ્યું? જેઓએ પોતાના પાપ કબૂલ કર્યા તેઓ. માર્ક 1 અને 4 માં કહે છે તેમ યોહાન રાનમાં બાપ્તિસ્મા કરતો, પાપોની માફીને સારું પસ્તાવાનું બાપ્તિસ્મા પ્રગટ કરતો અને આખા યહૂદા દેશમાં યરૂશલેમના રહેવાસીઓ તેની પાસે ગયા અને બધા પોતાના પાપ કબૂલ કરીને યર્દન નદીમાં તેનાથી બાપ્તિસ્મા પામ્યા. સાચું બાપ્તિસ્મા પાપ કબૂલાત પછી જ છે. પણ જો કોઈ વ્યક્તિને પાપ શું છે ખબર નથી અને કોઈ પણ સંસ્થા કે મંડળીની વ્યવસ્થા પ્રમાણે જો બાળકોને બાપ્તિસ્મા આપવામાં આવે છે તો એ બાઇબલ આધારિત નથી. અને કોઈને પણ આ બાબત વિશે પ્રશ્ન હોય તો તેઓ મને પૂછી શકે છે. બાઇબલમાં ક્યારેય પણ બાળકોનું બાપ્તિસ્મા છે જ નહીં. જેઓએ પાપ કબૂલ કર્યા તેઓને જ બાપ્તિસ્મા આપવામાં આવ્યું. બીજી બાબત, બાળકો વિશે બાઇબલ કહે છે બાળકોને મારી પાસે આવવા દો, કેમ કે આકાશનું રાજ્ય એવાઓનું છે. અને દેવે બાળકોને આશીર્વાદ આપ્યો. બાળકોનું સમર્પણ છે, બાળકોનું ડેડિકેશન છે, પણ બાળકોનું બાપ્તિસ્મા બિલકુલ નથી. જે ઉંમરની અંદર બાળક પાપ વિશે સમજે છે કે આ પાપ છે, આ દેવને પસંદ નથી, પાપ કરનાર વ્યક્તિની જગ્યા નરકમાં છે. કેમ કે બાઇબલ કહે છે જો તે નવો જન્મ પામતો નથી, દેવનું રાજ્ય જોઈ શકતો નથી, પાણી અને આત્માથી જન્મતો નથી, દેવના રાજ્યમાં પ્રવેશ નથી કરી શકતો. આ બાબતથી તે માહિતગાર થાય, એ સમજી શકે દબાણ વગર પોતે અને પોતાના પાપ કબૂલ કરે તેવી વ્યક્તિને બાપ્તિસ્મા આપવું જોઈએ અથવા લેનારે આ બાબતને યાદ કરીને બાપ્તિસ્મા લેવું જોઈએ. બાકી બાઇબલ કહે છે તેઓ હોઠોએ મને પ્રભુ પ્રભુ કહે છે, પણ તેઓના હૃદયો મારાથી વેગળા છે. માણસોને ખુશ કરવા માટે માણસોના સંપ્રદાય પ્રમાણે તેઓ ચાલે છે, પણ મારી આજ્ઞાઓને તેઓ ઠીક રદ કરી દે છે. આપણે પ્રભુની આજ્ઞાને રદ કરનાર ના હોય. પિત્તર અને પ્રભુના સેવકોને શિષ્યોને મારવામાં આવતા કીધું તમારે પ્રચાર કરવો નહીં, ઈસુનું નામ લેવું નહીં. ત્યારે તેઓએ કીધું કે તમે જ કહો, અમારે માણસોનું માનવું જોઈએ કે અમારે દેવનું માનવું જોઈએ? અમે તો દેવનું જ માનીશું. જ્યાં સુધી દેવ પ્રત્યે તમને પ્રેમ અને દેવ પ્રત્યે તમને આસ્થા નથી, ત્યાં સુધી તમારો વિશ્વાસ અલ્પ વિશ્વાસ કે ડગમગો વિશ્વાસ છે. પણ પ્રભુ કે વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરવો અશક્ય છે. હવે આવો માર્કની લખેલી સુવાર્તા તેનો 4થો અધ્યાય. માર્કની લખેલી સુવાર્તા તેનો 4થો અધ્યાય અને હું 17મી કલમ વાંચું છું. ત્યારથી ઈસુ પ્રગટ કરવા કહેવા લાગ્યો, પસ્તાવો કર્યો કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. યોહાનનો સંદેશ હતો પસ્તાવો કર્યો કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. ઈસુનો પણ સંદેશ હતો માર્કથી 4 અને તેની 17મી કલમ, પસ્તાવો કર્યો કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. ત્યાર પછી 12 પ્રેરિતોનો પણ સંદેશ હતો પસ્તાવો કર્યો કેમ કે દેવનું રાજ્ય પાસે આવ્યું છે. અને ઈસુ આકાશમાં ઉંચકાયો તે હવે હું તમારી સાથે વાત કરું છું. માર્કની લખેલી સુવાર્તા અને તેનો 28મો અધ્યાય. પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણ પછી તે કબરમાંથી બહાર આવ્યો અને તેના ઉપદેશની હું વાત કરું છું. માર્કની તેનો 28મો અધ્યાય અને આપણે વાંચીએ તેની 16મી કલમથી. માર્કની 28 અને 16મી કલમથી. પણ 11 શિષ્યો ગાલિલમાં એક પહાડ પર જ્યાં ઈસુએ તેઓને જવાનું કહ્યું હતું ત્યાં ગયા અને તેઓએ તેને જોઈને તેનું ભજન કર્યું. પણ કેટલાયકને સંદેહ આવ્યો. ઈસુએ ત્યાં આવીને તેઓને કહ્યું કે આકાશ આ પૃથ્વીમાં સર્વાધિકાર મને અપાયો છે, એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો. બોલો શિષ્ય કરો. પ્રભુએ કીધું નથી સભ્ય બનાવો. નો, રોંગ. બોલો શિષ્ય કરો. બાપ તથા દીકરા તથા
માગતા જાઓ. મેં તમને જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ, અને જુઓ, જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું. પ્રભુના અંતિમ શબ્દો છે. 40મા દિવસે પ્રભુ જીવતો જ આકાશમાં ખેંચાઈ ગયો. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે દેવનું હલવાન, જે પાસખાની હાલેલુયા રક્ત, જે પાસખાની એ બરકીત, બે ખમીર રોટલી, આકાશમાંથી ઉતરી આવેલી રોટલી, તે વિશે આપણે જોઈ ગયા. અને હવે ઈસુ મરણમાંથી ઉત્થાન પામ્યો અને તેણે શિષ્યોને આદેશ આપ્યો, આખા જગતમાં સુવાર્તા પ્રગટ કરો. પ્રેઝ ધ લોર્ડ. કઈ સુવાર્તા? ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે. કઈ સુવાર્તા? ઈસુ આપણા પાપને માટે મરણ પામ્યો. કઈ સુવાર્તા? આપણા પાપ માટે મરણ પામ્યો અને તે દટાયો, ત્રીજા દિવસે ઉઠ્યો, આકાશમાં ગયો અને તે આવશે. તેનું રાજ્ય સદાકાળનું છે. તેના પર જે વિશ્વાસ કરશે તેનો નાશ નહીં થાય, પણ તે અનંત જીવન પામશે. ઈસુ ખ્રિસ્ત સર્વ પ્રશ્નનો જવાબ છે. અને પૃથ્વીને જઈને કહો કે ઈસુએ કહ્યું છે, ઓ વૈતૃ કરનારા, ભારથી લદાયેલા, તમે સગડા મારી પાસે આવો ને હું તમને વિસામો આપીશ. પ્રેઝ ધ લોર્ડ. અને બાઇબલ કહે છે, જે મારામાં છે ઓ તે કદી મરણ જોશે નહીં. જે મારા પર વિશ્વાસ કરે છે એની માટે યોહાન 10:27-29 કલમો વાંચો. ત્યાં તેણે એમ કહ્યું છે કે મારા પાપના હાથમાંથી તેઓને છીનવી લેવાને કોઈ સમર્થ નથી. હું તેઓને જીવન આપું છું અને તે જીવન પણ પુષ્કળતાનું જીવન છે અને તેઓ સદાકાળ જીવતા રહેશે. અરે મરણ તારો ડંખ ક્યાં? અરે મરણ તારો જય ક્યાં? મરણ જયમાં ગરક થઈ ગયું છે. આખી સૃષ્ટિને જઈને કહો કે માણસમાં પાપ છે ત્યાં સુધી એનો આત્મા મરેલો છે, પણ પાપની કબૂલાત કરે છે તે મરણમાંથી જીવનમાં આવ્યો છે અને એનો આત્મા કદી પણ મરશે નહીં. હવે લૂકની લખેલી સુવાર્તા તેનો 24મો અધ્યાય. લૂકની લખેલી સુવાર્તા અને તેનો 24મો અધ્યાય. અને હવે હું વાંચું છું. પ્રભુના નામે ધન્યવાદો. ઈસુ ખ્રિસ્ત મરેલામાંથી જીવતા થયા પછી તે પોતાના લોકોની સાથે વાત કરે છે. એ વાતને હું વાંચું છું. લૂકની લખેલી સુવાર્તા તેનો 24મો અધ્યાય 44મી કલમથી. તેણે તેઓને કહ્યું કે હું તમારી સાથે હતો ત્યારે મેં એ વાતો તમને કહી હતી કે મૂસાના નિયમશાસ્ત્રમાં, તથા પ્રબોધકોના પુસ્તકમાં, તથા ગીતશાસ્ત્રમાં સંબંધી જે લખેલું છે તે બધું પૂરું થવું જોઈએ. ત્યારે ધર્મલોકો સમજવા સારું તેણે તેઓના મન ખોલ્યા. તેણે તેઓને કહ્યું કે એમ લખેલું છે કે ખ્રિસ્તે દુઃખ સહન કરવું, ત્રીજે દાડે મરેલામાંથી ઉઠવું, પાછા ઉઠવું જોઈએ અને યરૂશાલેમથી માંડીને સગળી પ્રજાઓને તેના નામમાં પસ્તાવો, પાપ નિવારણ પ્રગટ કરવા જોઈએ. બરાબર કાન ખોલીને સાંભળો. એ વાતના સાક્ષીઓ તમે છો. હું મારા બાપનું વચન તમારા પર મોકલું, પણ તમે ઉપરથી બોલો, પણ તમે ઉપરથી પરાક્રમે વેષ્ટિત થાઓ ત્યાં સુધી શહેરમાં રહેજો. બેથાનિયાની સામે તેઓની બહાર જઈને તેણે પોતાના હાથ પ્રસારીને તેઓને આશીર્વાદ દીધો. હવે બરાબર કાન ખોલીને સાંભળજો. તે તેઓને આશીર્વાદ દેતો હતો એટલામાં તેઓનાથી છૂટો પડ્યો અને આકાશમાં લઈ જવામાં આવ્યો. તેનું ભજન કરીને તેઓ બહુ આનંદથી યરૂશાલેમ પાછા ફર્યા અને તેઓ નિત્ય મંદિરમાં દેવની સ્તુતિ કરતા હતા. દેવે તેઓને આશીર્વાદ આપ્યો અને તેઓના દેખતા આકાશમાં ખેંચાયો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુની સ્તુતિ. ઉપર ગયા પહેલા તેણે કહ્યું શહેરમાં રહેજો. બોલો, શહેરમાં રહેજો. હાલેલુયા. જ્યાં સુધી સામર્થ્યથી, પરાક્રમથી ભરપૂર ન થાઓ ત્યાં સુધી તમે એક જ જગ્યાએ એકઠા મળજો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને હવે હું વાંચું છું પ્રેરિતોના કૃત્ય તેનો 1લો અધ્યાય અને 8મી કલમથી
સમજાવવા માટે હું પહેલેથી તમારી પાસે વચનથી આવી છું. પ્રેરિતોના કૃત્ય પહેલો અધ્યાય 8મી કલમ. પણ પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો અને યરૂશલેમમાં સમરૂનમાં તથા પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો. એ વાતો કહ્યા પછી તેઓના દેખતા તેની ઉપર લઈ જવામાં આવ્યો અને વાદળાએ તેઓની દ્રષ્ટિથી તેને ઢાંકી દીધો. તે જતો હતો ત્યારે તેઓ આકાશ તરફ એકી નજરે જોઈ રહેતા હતા. એવામાં ઉજળા વસ્ત્ર પહેરેલા બે પુરુષ તેઓની પાસે ઊભા રહેલા હતા. તેઓએ કહ્યું કે ગાલીલના માણસો, તમે આકાશ આ પૃથ્વી જોતા કેમ ઊભા રહ્યા છે? ઈસુ જેને તમારી પાસેથી આકાશમાં લઈ લેવામાં આવ્યો છે તે જેમ તમે તેને આકાશમાં જતા જોયો તેમજ તે પાછો આવશે. તેને કીધું આ પવિત્ર આત્મા આવશે, સામર્થ્ય પામશો. બોલો, પવિત્ર આત્મા આવશે, સામર્થ્ય પામશો, તમે સાક્ષી બનશો. પ્રભુએ કહેતો હતો અને આકાશમાં ખેંચાઈ ગયો અને તેઓ જોતા રહ્યા અને તે ઉજળા વસ્ત્ર પહેરેલા માણસો એટલે દૂતોએ કહ્યું, એ ઈસુ જેને તમે વાદળામાં જતા જોયો છે પાછો આવશે. બોલો પ્રભુ ઈસુની જય. એ પાછો આવવાનો છે. હવે જોઈએ આપણે 11મી હાલેલુયા પ્રભુની સ્તુતિ કરતા 12મી કલમ. વિશ્રામવાની મજલ છે કે યરૂશલેમ પાસે જૈતુન નામે પહાડ છે, ત્યાંથી તેઓ યરૂશલેમ પાછા આવ્યા. બોલો, યરૂશલેમ પાછા આવ્યા, યરૂશલેમ પાછા આવ્યા. પ્રભુ ચાહે છે 50મા દિવસને માટે તેના લોકો યરૂશલેમ પાછા આવે. યરૂશલેમ એટલે રાજાનું નગર, યરૂશલેમ એટલે પ્રભુની પસંદ કરાયેલી જગ્યા, યરૂશલેમ એટલે દેવનું મંદિર. પ્રેઝ ધ લોર્ડ. ત્યાં પાછા આવ્યા. ત્યાં આવ્યા પછી મેડી પર તેઓ રહેતા હતા. ત્યાં તેઓ ઉપર ગયા એટલે પીતર, યોહાન, યાકૂબ, આંદ્રિયા, ફિલિપ, થોમા, બારદલમી તથા માથિયાનો દીકરો યાકૂબ તથા જલોદસ તથા યાકૂબનો ભાઈ યહૂદા ત્યાં ગયા. એ સગડા સ્ત્રીઓ સહિત ઈસુની માં મરિયમ ને તેના ભાઈઓએ ચીતે પ્રાર્થનામાં લાગુ રહ્યા. પ્રેઝ ધ લોર્ડ. 11 શિષ્યોની સાથે ઘણા બધા બાળકો પ્રભુનું વચન કહે છે કે ત્યાં પ્રાર્થના કરવા લાગ્યા. 15મી કલમ. તે દિવસોમાં ભાઈઓની વચ્ચે તે વખતે આશરે 120 માણસો ભેગા હતા અને પિત્તરે ઊભા થઈને કહ્યું કે પ્રેઝ ધ લોર્ડ. કેટલા લોકો ઘરમાં હતા? 120. અને પછી કીધું કે આપણે 11 શિષ્યો છે, 12મો યહૂદા તો સુસાઇડ કરીને મરી ગયો. આપણે ચિઠ્ઠીઓ નાખીએ, જેના નામની ચિઠ્ઠી નીકળે તે 12મો શિષ્ય ગણાય. અને પ્રભુનું વચન પ્રેરિતોના કૃત્ય પહેલો અધ્યાય અને ત્યાં આપણે વાંચીશું 24મી કલમ. તેઓએ પ્રાર્થના કરીને કહ્યું, હે અંતર્યામી પ્રભુ, જે સેવાતા પ્રેરિત પદમાંથી યહૂદા પતિત થઈને પોતાને ઠેકાણે ગયો તે જગા પૂરવા આ બેમાંથી કોને તે પસંદ કર્યા તે અમને દેખાડ. અને પછી તેઓએ વાસ્તે ચિઠ્ઠીઓ નાખી એટલે માથેસના નામની ચિઠ્ઠી નીકળી. આ પણ 11 પ્રેરિતોની સાથે પણ એ પ્રેરિત તરીકે ગણાયો. પ્રેઝ ધ લોર્ડ. 12 શિષ્યોમાં એક શિષ્ય માથેસ ગણાયા. 120 લોકો પ્રાર્થનામાં હતા. બોલો, 120 લોકો પ્રાર્થનામાં હતા. ઈસુએ આકાશમાં જતા પહેલા શું કીધું હતું કે તમે જ્યાં સુધી સામર્થ્યથી ભરપૂર ન થાઓ, પરાક્રમથી ભરપૂર ન થાઓ, ત્યાં સુધી તમે બહાર જશો નહીં. એટલે 40મા દિવસે ઈસુ ઉપર ગયા અને 10 દિવસ સુધી પ્રાર્થના કરતા રહ્યા. કેટલા લોકો? 120. બોલો, 120. એને ઘણી વખત આપણે એમ કહીએ હોલ નાઈટ હોલ ડે 3 દિવસની ફાસ્ટિંગ પ્રેયર. ઘણી વાર આપણા મગજની અંદર શેતાન એક મોટું ક્વેશ્ચન માર્ક મૂકી દે છે. ત્યાં આપણે પ્રથમ સ્થાન પ્રભુને લાગતું નથી. ઘરમાં કોઈને ડાયરિયા વોમિટિંગ થઈ ગયું કે કોઈને હાર્ટ એટેક આવ્યો ને આઈસીયુ ને દાખલ કર્યું અને હા તમે એની માટે એક મહિના સુધી રજા મૂકી દેશો. ઘરે બી નહીં આવો.
આઈસીયુમાં દાખલ છે, ત્યાં તમે નથી થતું, ત્યાં તમારી પાસે જવાબ નથી કે રજા નથી મળતી, ત્યાં તમારી પાસે શબ્દ નથી કે શું કરવાનું. ભાઈ અમારી ફરજ છે. હું આજે આપને કહેવા માંગુ છું, આમ કેમ બોલું છું? કેમ કે હું પણ એક વર્કિંગ વુમન તરીકે મેં ગવર્નમેન્ટની અંદર, મારી હોસ્પિટલની અંદર મેં સેવા કાર્ય કર્યું છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. હું પણ ફરજ બજાવનારી દિવસોની અંદર સૂર્યવંશી બ્રધરના દીકરાના ઘરની અંદર 4 ઉપકાર સ્તુતિના બહુ મોટા કારણો હતા. અને થેન્ક યુ સૂર્યવંશી બ્રધર, મને ત્યાં સેવા માટે બોલાવી. અને મેં બરોડાથી નીકળ્યા, બસ ચાલ્યા કરે છે, ચાલ્યા કરે છે, ચાલ્યા કરે છે, ચાલ્યા કરે છે, પહોંચતા એટલી બધી વાર. અને ત્યાર પછી બધું થયું વોટેવર. અને હું આપને કહું છું, ચાલુ નોકરીમાં હું અંકલેશ્વર અપ ડાઉન કરતી હતી, હું ભરૂચ અપ ડાઉન કરતી હતી, ઇવન સુરત અપ ડાઉન કરતી હતી. 4 કલાક જવાના, 4 કલાક આવવાના, 8 કલાક નોકરી. અને દિવસની નોકરી, મોર્નિંગ ડ્યુટી, ઇવનિંગ ડ્યુટી અને નાઇટ ડ્યુટી. તો પણ એક પણ સન્ડે હું એબ્સન્ટ ન હતી. કેમ? મારી ફરજમાં હું તેને કહેતી હતી, હું તારી દાસી છું, મારા ઉપર મેષ પિતા આ ડ્યુટી લિસ્ટ ઉપર તારો હાથ મૂક અને મને તારી સેવા માટે યોગ્ય નોકરી મળે. ક્યારે હું નોકરી માટે વિનંતી કરું અને કોઈ બહેન કે ના ના, હું મારી ડ્યુટી તમે ચેન્જ નહીં કરી આપો, તો મારી પાસે કોઈ ઓપ્શન ના હોય. મારી પાસે કઈ ઓપ્શન છે? પ્રાર્થના. અને એ સભા, એ મીટિંગ, એ સન્ડે આવતા પહેલા એ સિસ્ટર જ મારી પાસે આવે કે મેં તો તમને ના પાડી હતી, પણ સિસ્ટર મારા સાસુ આવવાના છે, મારા સસરા આવવાના છે, મારે ફલાણી જવાના જરાય જવું છે, તમે ડ્યુટી ચેન્જ કરો. તાળી પાડો. હાલેલુયા. 30 દિવસનો મહિનો, 31 દિવસનો મહિનો કે 28 દિવસનો મહિનો કે લીપ યર 32 દિવસનો મહિનો, એવો કોઈ દિવસ ના રાખ્યો કે સુવાર્તા વગર મારો સૂરજ આથમી ગયો. એટલે આઈ નો નોકરી શું છે, જોબ શું છે, રિસ્પોન્સિબિલિટી શું છે. અને ફક્ત નોકરી એમ નહીં, ઘરની જવાબદારી, મિનિસ્ટ્રી, જોબ અને અપ ડાઉન પણ આ બધા દિવસોમાં મેં કહ્યું છે, મેં જાણ્યું છે. जिक्र कर मैंने जाना है यहोवा कैसा है भला, उद्धार करता की शरण में मैं आके धन्य बना. ભલા
બાઇબલ કહે છે અનુભવ કરો અને જુઓ કે યહોવા ઉત્તમ. બાઇબલ કહે છે જે ગરીબ છે તે કહે કે હું ધનવાન છું, જે નિર્બળ છે તે કહે કે હું બળવાન છું. જ્યારે 2011 ની અંદર મારી ટ્રાન્સફર લેટર મારી પાસે આવ્યો અને મેં કીધું દેવ હું તો તારી સેવા કરું છું, કેવી રીતે હું અપડાઉન કરીશ, કેવી રીતે હું ચલાવીશ, શું કરું? અવાજ અંદરથી નથી કે નોકરી છોડી દઉં, અવાજ તો છે હું પાઉલના જેમ સેવા કરું. પાઉલ તંબુ વણતો અને સેવા કરતો. પ્રભુ શું કર્યું? અને બીજી ક્ષણે મને એક હિંમત આવી. જ્યાં હું નિર્બળ હતી ત્યાં તેને મને બળવાન કરી. હું પ્રભુની સ્તુતિ કરું છું. અર્લી ઇન ધ મોર્નિંગ ઉઠતી આજે અંધારું હોય અને હું રેલવે સ્ટેશન પર જાઉં, મારી ટ્રેન પકડું બિફોર 7:30 હું અંગ્રેજ જે મારો ફરજનો ટાઈમ છે ત્યાં હું પહોંચી. હું આ જવાબને કહું છું પ્રભુ એક સ્ત્રીને મદદ કરી શકે તો પ્રભુનો શું તમને મદદ નથી કરી શકતો? હું આ જવાબને કહું છું બાઇબલ કહે છે હું કોને મોકલું, મારા માટે કોણ જશે? ફસલ પાકી ચૂકી છે, મજૂર થોડ્યા છે અને બાઇબલ કહે છે રાજ્યની સુવાર્તા પૃથ્વીના છેડા સુધી તમે પ્રગટ કરો. પણ કેવી રીતે પ્રગટ કરો? મારું સામર્થ્ય તમારા પર આવશે, પવિત્ર આત્મા તમારા પર આવશે, પછી સેવા કરો. કેમ કે મારું વચન કે છે બળથી નહીં, પરાક્રમથી નહીં, મારા સામર્થ્યથી. આજે 50મા દિવસ આપણે ભેગા મળ્યા છે. પ્રભુનું વચન કે છે 120 સુપ્રીમ બેડી પર પ્રાર્થના કરતા હતા અને જો 50મા દિવસ આવ્યો, બોલો 50મા દિવસ. પ્રેતના કૃત્ય પહેલો બીજો અધ્યાય પહેલી કલમ 50મા દિવસ આવ્યો. તે વખતે સર્વ એક સ્થળે ખા થયા હતા. ત્યારે આકાશમાંથી એકાએક આંધીના કુકવાટ જેવો અવાજ આવ્યો અને જ્યાં તેઓ બેઠા હતા તે ઘર ગાજી ઉઠ્યું અને તેઓના પર અગ્નિની છૂટી છૂટી જીભ આવી. તેઓ પવિત્ર આત્મા પામ્યા. બોલો પવિત્ર આત્મા પામ્યા. અહીંયા બેઠેલા દરેક લોકો, જો તમે ગુડ ફ્રાઈડે માનો છો, જો તમે ઈસ્ટર માનો છો, તો તમારા માટે 50મા દિવસ પવિત્ર આત્મા પામવું જરૂરી છે. અડધી સુવાર્તા કામની નથી. પાર્શિયલ સીન છે. તો ગરમ કે ઉફાળી થાય, ગરમ કે ઠંડી થાય મારી ઈચ્છા છે. જો તું ઉફાળી રહીશ મારા મોંમાંથી હું તને થૂકી નાખીશ. પ્રભુને એ દહીં દૂધનું જીવન પસંદ નથી. પ્રભુને જે જીવન પસંદ છે, જેવો તમારો આકાશમાં બાપ સંપૂર્ણ છે તેવા તમે સંપૂર્ણ થશો. જો કે આપણે નિર્બળ હોઈએ પણ આપણી નિર્બળતામાં તેનું સામર્થ્ય કાફી છે. અને તેથી અહીંયા બેઠેલા બાળકો, તમારામાંથી કોઈ હજુ સુધી પવિત્ર આત્મા નથી પામ્યો તો આજનો 50મો દિવસ તમને કહે છે તમને ચેન પડવું ન જોઈએ, તમને ચેન પડવું ન જોઈએ. પવિત્ર આત્મા વગર કોઈનું સ્થાન નથી. પવિત્ર આત્મા વગર આત્માની સત્યતાની પ્રાર્થના નથી. પવિત્ર આત્મા વગર સાચી સમજ નથી. પવિત્ર આત્મા વગર પવિત્ર આત્માના ફળ નથી. પવિત્ર આત્મા વગર પવિત્ર આત્માના વરદાન નથી. પવિત્ર આત્મા વગર અંધારું છે. પવિત્ર આત્મા વગર આપણે દેવને ઓળખી નથી શકતા. તમને ખબર છે એક જ એરિયા જેનામાં દેવનો આત્મા હતો, એક બાજુ 400 બાળના ભક્તો હતા અને એક બાજુ એકલો એરિયા હતો અને તેણે પ્રાર્થના કરી. આકાશમાંથી અગ્નિ ઉતરી આવ્યો, બલિદાનને ભસ્મ કર્યા અને સર્વ લોકો નાઠા અને કહેવા લાગ્યા ઇસ્રાયેલમાં દેવ છે. એક જ વ્યક્તિ સામસોન, પ્રભુના બાળકો, દેવે કીધું કે જે કામ હું તેના દ્વારા કરીશ એ ફલિસ્તીઓના હાથમાંથી ઇસ્રાયેલને છોડશે. જે કોઈ સાંભળશે એના કાનમાં ઝંઝનાટ થશે. જ્યાં સુધી સામસોન દેવના હાથમાંથી ભરપૂર હતો, હું આપને કહું છું તેને સિંહને ફાડી નાખ્યો. ગધેડાના જડબા વડે તેણે 1000ને માર્યા અને એના પર પરીક્ષણ આવ્યું. પરીક્ષણ પર તે પડી ગયો પણ દેવે એને ફરીથી ઊભો કર્યો અને 2 પિલ્લર પવિત્ર આત્માથી ભરપૂર થઈને તેને ધક્કો માર્યો અને સર્વ તમાશો કરનારા મરણ પામ્યા. બોલો મને પવિત્ર આત્માની જરૂર છે. મને પવિત્ર આત્માની જરૂર છે. ઓ ચર્ચ, આપણને પવિત્ર આત્માની જરૂર છે. પવિત્ર આત્મા વગરનું જીવન અધૂરું ક્રિશ્ચિયન લાઈફ છે. પ્રભુને તમે દરરોજ કહો કે મને પવિત્ર આત્માની જરૂર છે. તમે હાલેલુયા
મારું ઉપર જેવું લાભદાયક છે, ઉપર જઈશ તો મારો આત્મા તમારા પર મોકલી આપીશ. પ્રેઝ ધ લોર્ડ. આવો ચર્ચ પોતાના પગ પર ઉભા થઈ છે. દરેક વ્યક્તિ આપણે ઉભા થઈ રિયલ પવિત્ર આત્મા રિયલ 50મો દિવસ મારા અને તમારા જીવનની અંદર આવવું જોઈએ. હાલેલુયા. એ પવિત્ર આત્મા ઉપર રાત્રમ પાઉલ પર આવ્યું. એના વાપરેલા રૂમાલોથી માતા સાજા થવા લાગ્યા. ભૂતો ભાગી જતા હતા. હું આજ આપને પૂછે પરાક્રમી બનીને તમને જરૂર છે. એક હાથ ઊંચા થાય, એક હાથ ઊંચા થાય. અને 50માના દિવસે દરેક વ્યક્તિ કે મને પવિત્ર આત્મા જોઈએ છે. I need your Holy Spirit. ઓ દુનિયા તમને મૂકી દઈ શકે છે, દુનિયા તમને પાડી શકે છે, દુનિયા તમને મિસઅન્ડરસ્ટેન્ડ કરી શકે છે, પણ પવિત્ર આત્મા બાઇબલ કહે છે જેઓની ઇજ્જત રહી છે તેઓને હું પ્રશંસનીય અને માન્ય કરીશ. હાલેલુયા. એક બાળકો હાથ ઊંચા કરીને પ્રાર્થના કરવાનું શરૂ કરો. 50માના દિવસનું સામર્થ્ય આપો. એક વ્યક્તિ નહીં તો આપણા ચર્ચમાં આવવાનું એનો કોઈ અર્થ નથી. તમે આવ્યા ચોક્કસ બાઇબલ કહે છે માપથી તમે મને માફી આપો છો, એ માપથી હું તમને માફી આપીશ. જરૂર કશું પ્રાપ્ત કરીશું, પણ પ્રભુ આપણા માટે ચાહે છે દબાતું ચમકાતું ઉભરાતો આશીર્વાદ આપે. પ્રભુને કહે મને પવિત્ર આત્મા જોઈએ છે, મને પવિત્ર આત્મા જોઈએ છે. I need your Holy Spirit. 50માના દિવસનું પરાક્રમ મને જોઈએ છે. ઓ God, તે કીધું છે છેલ્લા દિવસમાં હું મારો આત્મા સર્વ માણસ ઉપર રેડી દઈશ. આ પ્રભુ તે કીધું છે ભૂંડા હોવા છતાં તમે તમારા બાળકોને સારવાના આપો છો, તો જેઓ આકાશમાંના બાપની પાસે પવિત્ર આત્મા માંગશે તેને કેટલું વિશેષ ખાતરીપૂર્વક આપશે. પ્રભુ હું મારા માટે અને એક બાળકો માટે પ્રાર્થના કરું છું. તમે એકને પવિત્ર આત્માના અભિષેકમાં ભરતા જાઓ, ભરતા જાઓ, ભરતા જાઓ. એકને આશીષ આપો. ખરેખર 50માનો દિવસ અમારા હૃદયો સેલિબ્રેટ થાય પ્રભુ ઈસુના નામમાં.